નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પાનોલીની કેમિકલ ફેક્ટરીઓ પુનઃ એકવાર શંકાના દાયરામાં આવી. અંકલેશ્વરની બલ્ક ડ્રગ કંપનીમાં એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અંકલેશ્વર પાનોલીમાં દરોડા. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરવામાં આવ્યું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. જંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ગોરા બ્રિજના 100 ફૂટ ઊંચાઈથી યુવાનનો પગ લપસી જતા નર્મદા નદીમાં પટકાતા ચકચાર. તંત્રના અધિકારીઓ અને પોલીસ સાથે ડેડ બોડી શોધવા બાબતે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. પિતાએ આત્મહત્યાની ધમકી આપતો વિડીયો વાયરલ થયો. વાંસી ગામે પાણીની ટાંકી નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. 40 ફૂટ જેટલી ઊંચાઈએ સેફટી વગર કામ કરતા શ્રમિકો જોવા મળ્યા. 40 ફૂટ કરતા વધુની ઊંચાઈએ કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય તો જીવ ગુમાવવાનો વારો. અંકલેશ્વરની કંપનીમાં બલ્ક ડ્રગ પ્રિગાબલિન એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ અંકલેશ્વરમાં દરોડા દરમિયાન અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમ કંપનીના પરવાના વગર આ એપીઆઈનું ઉત્પાદન કરાતું હોવાનું બહાર આવ્યું હતું. કંપની સંચાલકો પાનોલી જીઆરડીસીની આઇકોનિક ફાર્માકેમમાં ગેરકાયદે ઉત્પાદન કરતા મળતી માહિતી પ્રમાણે પાનોલી અંકલેશ્વરમાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પ્રિગાબલિન એપીઆઈ દવા સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડિંગ કરતી એસ્ટીમ એન્ટરપ્રાઇઝ અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી પ્રિગાબલિન નામના અંદાજિત 21.50 લાખની કિંમતનો બલ્ક ડ્રગનો 1000 કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાની એક યાદીમાં જણાવાયું હતું કે તંત્રને મળેલ બાતમી મુજબ એપીઆઈનું ટ્રેડિંગ કરતી અમદાવાદની એસ્ટીમ એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા અંદાજિત 85 લાખની કિંમતનું 4300 કિગ્રા પ્રિગાબલિનનું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વરની એક્સિસ ફાર્માકેમના માલિક અને આઇકોનિક ફાર્માકેમના ભાગીદારો તથા અન્ય ઇસમોની સંડોવણીથી પાનોલીની આઇકોનિક ફાર્માકેમ દ્વારા તેઓની કેમિકલ ફેક્ટરીમાં દવા બનાવવાના કોઈપણ જાતના પરવાના ન હોવા છતાં પ્રિગાબલિન દવા બનાવતા ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સિસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઈપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર પાનોલીની આઇકોનિક ફાર્માકેમમાંથી પ્રિગાબલિન એપીઆઈ મેળવી 1 કિગ્રા પર કમિશન લઈ લેબલ લગાવી વેચાણ બિલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધી રીતે સંડોવણી હોવાનું બહાર આવવા પામ્યું છે. આ બનાવટનું ટેસ્ટિંગ અંકલેશ્વરની બાયોક્રાઇમ એનાલિટિકલ લેબ દ્વારા કોઈપણ જાતના લાયસન્સ ન હોવા છતાં કાયદેસરના કોઈપણ જાતના ડોક્યુમેન્ટ રાખ્યા વગર તેઓને વોટ્સએપ દ્વારા ટેસ્ટ રિપોર્ટ બનાવી આપતા હોવાનો ખુલાસો તપાસ દરમિયાન થયો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલ પ્રિગાબલિન દવાના જથ્થાનો નમૂનો મેળવી લેબોરેટરી ખાતે પૃથ્થકરણ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં અગાઉ પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ષડયંત્ર ઝડપાયું હતું. હવે એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમે અમારા દરેક ઉનાળાના વેકેશનમાં એક્વા બ્લુ વોટર પાર્ક તો આવીએ જ. અહીંયાના લોકો એટલા ફ્રેન્ડલી છે કે અમને એમની જોડે બી બહુ મજા આવે. અહીંયાની ટિકિટ્સની પ્રાઇસ પણ બહુ નોમિનલ છે. અહીંયા સારા સ્વિમિંગ કોસ્ટ્યુમ્સ આપણાને રેન્ટ પર મળી જાય છે. એમના ત્યાં ક્લીન રૂમ્સ બી છે જ્યાં આપણે કોસ્ટ્યુમ્સ ચેન્જ કરી શકીએ છીએ અને લોકર્સ માટે પણ બહુ સારી સુવિધા છે. ચલો હવે જઈએ પાર્કમાં એન્જોય કરવા. અહીંયા પાણી પણ બહુ ક્લીન છે અને મસ્ત ઠંડુ છે. મજા જ આવી જાય. અહીંયા બહુ બધી વોટર રાઇડ્સ છે. વોટર રાઇડ્સમાં એટલી મજા આવી કે એકવારમાં તો મન ભરાય જ નહીં. અહીંયા દરેક એજ ગ્રુપના લોકો એટલું મજા કરે.
અહીંયા તમે તમારી ફેમિલી, ફ્રેન્ડ્સ કે કોઈની બી જોડે આવો, તમને એટલી મજા આવશે. તમે તમારા જોડે તમારા બા દાદાને બી લઈ આવી શકો છો. અહીંયા એટલી સરસ આંબાવાડી છે જ્યાં ખાટલાની ફેસિલિટીઝ છે. ચલો હવે બહુ ભૂખ લાગી ગઈ. અહીંયાના રેસ્ટોરન્ટ્સમાં ઓપન કિચન છે અને એકદમ હાઇજીન રીતે જમવાનું બનાવે છે. Every ride is very nice and enjoyable. It is a nearest of the Baroda. Staff was cooperative. અહીંયા તમને વિશાળ પાર્કિંગ માટે જગ્યા મળી જશે. એક્વા બ્લુ વોટર પાર્ક આવેલું છે કરજણ કંડારીમાં. હવે ખાલી રીલ જ જોયા કરશો કે પછી તમે બી ત્યાં વિઝિટ કરશો? તો સમર વેકેશન પતે એની પહેલા એક્વા બ્લુ વોટર પાર્ક જવાનું ભૂલશો નહીં. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામ પાસે સામાજિક વનીકરણ વિભાગ અંકલેશ્વર દ્વારા 3 હેક્ટર વિસ્તારમાં વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 138 જાતના 30,000 રોપાઓનું જાપાની મિયાવાકી પદ્ધતિ દ્વારા રોપણ કરવામાં આવ્યું છે, જેને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો. ઉનાળામાં હિલ સ્ટેશનમાં કુદરતી આહલાદતા મેળવવા રૂપિયા ખર્ચી દૂર સુધી જવાના બદલે અંકલેશ્વરમાં જ અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે, જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે અને પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે. તો આમ જનતાને કુદરતના સાનિધ્ય સમીપ લઈ જવા માટે અનેક આકર્ષણ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ વન કવચમાં રમણીય સહેલાણીઓ સર, ચિલ્ડ્રન પાર્ક, ઓક્સિજન વોકિંગ પાર્ક, સેલ્ફી પોઈન્ટ અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ક્ષેત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભરૂચના ઉર્વશી પ્રજાપતિ, મદદનીશ વન સંરક્ષક વિજય ચૌધરી, અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત, અંકલેશ્વરના આરએફઓ ડીવી ડામોર, તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, સુરવાડી ગામના સરપંચ યોગિતાબેન દેવધરા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 138 જાતના અલગ અલગ પ્રકારના દરેક ઝાડોનું અહીંયા જંગલ નિર્માણ થયું છે. આ જાપાનીઝ પદ્ધતિથી વાવેતર કરવાને કારણે 3 વર્ષની અંદર એક મોટું જંગલ જેવું નિર્માણ થાય છે. ત્યારે ઓછી જગ્યામાં ઓછા વર્ષોની અંદર ખૂબ સારું જંગલ બને એ પ્રકારની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ મિયાવાકી પદ્ધતિથી જે અહીંયા નિર્માણ કર્યું, ત્યારે જે પ્રકારે બાળકોને રમવા માટેનું પણ સુવિધા ઉપલબ્ધ છે. બાજુમાં તળાવની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આવનારા દિવસની અંદર આ એક સારું પ્રવાસન સ્થળ જેવું જ્યારે થયું, ત્યારે શનિ રવિ બાળકો સાથે સાથે વૃદ્ધ લોકો પણ અહીંયા વોકિંગ માટે આવે એ પ્રકારનું અહીંયા બહુ સરસ કુદરતી વાતાવરણની અંદર જ્યારે બની રહ્યું છે. ત્યારે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને ગામના લોકોને વિનંતી કરું છું કે અહીંયા જે પ્રકારે આ એક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નિર્માણ કર્યું છે એની આવનારા દિવસમાં પંચાયત પોતે કાળજી રાખે અને હવે તો ઝાડ મોટા થયા પછી દર અઠવાડિયે તો નહીં, પરંતુ 15 દિવસે, મહિને, 2 મહિને પણ જો પાણી પવાય તો આ ઝાડ જલ્દી ડેવલપ થાય અને જલ્દી મોટા થાય. ત્યારે આ એક જે કન્સેપ્ટ જે છે કે પર્યાવરણ બચાવવા માટેની, ત્યારે આ એક કન્સેપ્ટ ખૂબ સારો કન્સેપ્ટ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હવે દરેક જગ્યાએ આ મિયાવાકી પદ્ધતિથી જે વાવેતર કરીએ ત્યારે ખૂબ સુંદર બાબત કહી શકાય. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10th तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं.
तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा। જંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન અભિયાન અંતર્ગત એઆઈસીસી નિરીક્ષક સંજય દત્તજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં જીપીસીસી નિરીક્ષક પીડી વસાવા, ગ્યાસુદ્દીન શેખ, નિલેશ પટેલ, પ્રભાતસિંહ સોલંકી, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર વિધાનસભા ક્ષેત્રના તમામ અગ્રણીઓ કાર્યકરોને રાહુલ ગાંધીની સૂચના અંતર્ગત કોંગ્રેસ સમિતિના દરેક અગ્રણી કાર્યકરોએ છેવાડાના ગામડામાં ઘરે ઘરે કોંગ્રેસની વિચારધારા રજૂ કરી સંગઠન મજબૂત બનાવવા અને સંગઠનમાં કઈ રીતે કાર્ય કરવું જેથી સંગઠન મજબૂત થાય અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બની જંગી બહુમતીથી જીત મેળવી શકે, જે અંગે માર્ગદર્શન અને સંગઠન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દરેક કાર્યકરે મતભેદ ભૂલી એક થઈ સંગઠન મજબૂત કરવા અપીલ કરી હતી. નાનામાં નાના કાર્યકરને સંભાળી કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય, બૂથથી લઈ જિલ્લા સમિતિમાં મજબૂતીકરણ આવે તે માટે કવાયત હાથ ધરવામાં આવી. આ પ્રસંગે તાલુકા પ્રમુખ શરદસિંહ રાણા, નરેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ ઇરફાન પટેલ, મહેશભાઈ પટેલ, શકીરભાઈ મલિક, મુસ્તાકભાઈ કારભારી, કરણ સિંધા, કલ્પેશ પટેલ, કેતન મકવાણા, મહેબૂબ કાકુજી, અનવર બાપુ, નીલકંઠ સિંધા, ભૂપેન્દ્ર ડાયમા, અનિશ વકીલ, યતીન પટેલ સહિત હાજર રહ્યા હતા. સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસી દ્વારા રાહુલજી દ્વારા જે ચાલી રહેલું છે એ પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિથી, એઆઈસીસીથી અમારા નિરીક્ષક શ્રી એઆઈસીસીના સેક્રેટરી મધ્યપ્રદેશના પ્રભારી સંજય દત્તજી સાથે પીસીસીના પ્રભારી શ્રી ગ્લાસુદ્દીન શેખ, એક્સ એમએલએ, પીડી વસાવા, એવી પૂર્વ ધારાસભ્ય નાંદોદ, નિલેશભાઈ પટેલ, ટ્રેઝરર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ અને પ્રભાતસિંહ સોલંકી જેઓ આજે નિરીક્ષક તરીકે ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભામાં અમે આવેલા છીએ. અહીંયા કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય, રાહુલજી નેમ છે કે મારો નાનો કાર્યકરને સાંભળવામાં આવે એ શું કહે છે અને આગામી પાર્ટી સંગઠનની રણનીતિ આગામી ઇલેક્શનમાં 2027માં ગુજરાતમાં જે રાહુલ ગાંધીએ સંસદમાં કીધું કે સરકાર બનાવેંગે, એ સરકાર લાવવા માટે આજે નીચેના સંગઠન બૂથ કેવી રીતે મજબૂત થાય, બૂથથી લઈ અને જિલ્લા સમિતિ સુધી મજબૂતીકરણ આવે અને સીધો જિલ્લા સમિતિનો અવાજ એઆઈસીસી સુધી રાહુલજી સુધી જાય, એના માટેની કવાયત થઈ રહેલી છે. અને સંગઠન આગામી દિવસોમાં ચોક્કસ ગુજરાતનું એક મોડલ લીધેલું છે અને આખા દેશમાં આ રીતે પાયલોટ પ્રોજેક્ટ કરી ગુજરાતમાં અને આખા દેશમાં એ લાગુ કરશે અને અભિયાનના ભાગરૂપે આજે દરેકની સેન્સ લેવામાં આવશે અને આગામી સંગઠનમાં બૂથથી લઈ અને જિલ્લા સમિતિ સુધી કઈ રીતે કામગીરી થાય એની દરેક કાર્યકર નરમ સાંભળવામાં આવશે. 2 BHK ફ્લેટના ભાવમાં તમને મળશે 3 BHK લક્ઝુરિયસ બંગલોઝ, એ પણ મોડર્ન એમિનિટીઝ સાથે. મેરુ શિખર ગ્રુપ લઈને આવ્યા છે તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન ભરૂચના ફાસ્ટેસ્ટ ડેવલપિંગ, પીસફુલ અને ગ્રીન એરિયા ચાવજમાં. પ્રેઝન્ટિંગ મેરુ શિખર આઇકોન, એક પ્રીમિયમ 3 BHK લક્ઝુરિયસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. અહીંયાના બંગલોઝની ડિઝાઇન, એલિવેશન અને એમિનિટીઝ જોઈને આઈ એમ શ્યોર કે તમને ભરૂચમાં આવો પ્રોજેક્ટ નહીં જ જોવા મળે. અનમેચ્ડ ક્વોલિટી અને મોડર્ન આર્કિટેક્ચર. પ્રોજેક્ટમાં તમને મળશે ડબલ હાઇટ લિવિંગ રૂમ, મોડર્ન સ્માર્ટ હોમ ફીચર્સ, સ્પેશિયસ પ્રાઇવેટ બાલ્કની અને 40 થી પણ વધુ લાઇફસ્ટાઇલ એમિનિટીઝ જેમ કે ક્લબ હાઉસ, ઇન્ડોર ગેમ્સ, બેન્ક્વેટ હોલ, મિની થિયેટર, ક્રિકેટ બોક્સ અને બીજું ઘણું બધું. મેરુ શિખર આઇકોન ચાવજનો વન ઓફ ધી બેસ્ટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ છે એન્ડ અહીંથી સ્કૂલ, હોસ્પિટલ અને ડેલી એસેન્શિયલ સ્ટોર્સ છે જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે. આ પ્રોજેક્ટ મેરુ શિખર ગ્રુપ અને સિટી સેન્ટર ભરૂચના ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલું છે, એટલે બજેટ ફ્રેન્ડલી સાથે તમને મળશે બેસ્ટ બિલ્ડ ક્વોલિટી અને પરફેક્ટ ફિનિશિંગ. મેરુ શિખર આઇકોન ચાવજ, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ગિવન નંબર. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ગોરા બ્રિજના 100 ફૂટ ઊંચાઈએથી યુવાનનો પગ લપસી જતા નર્મદા નદીમાં પટકાતા ચકચાર મચી. યતીશ તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ કાર ચાલક તરીકે ફરજ બજાવતો હતો. નોકરી પૂરી કરીને 29ના રોજ ઘરે પરત ફરતા બ્રિજ પરથી બાઇક તેના ભાઈ સાથે ઘરે વસંતપુરા જતી વખતે પાછળ બેસેલ યુવાન યતીશ તડવીને ઉલટી જેવું લાગતા બાઇક ઊભી રખાવી હતી. યતીશ બ્રિજની પાડી પાસે ઉલટી કરવા જતાં તેનો પગ લપસી જતા સીધો 100 ફૂટ ઊંચાઈએથી નર્મદા નદીમાં પટકાયો હતો. નર્મદા જિલ્લાના વસંતપુરા ગામે રહેતા યતીશકુમાર નરેન્દ્રભાઈ તડવી કોઈ કારણસર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ગોરા પુલ પરથી નર્મદા નદીમાં પડી જતા દોડધામ મચી જવા પામી હતી. ગોરા પુલ પરથી પડી ગયેલો યુવાન ન મળતા પુલ પર લોકટોળા ભેગા થયા હતા. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો મારફતે 2 દિવસ સુધી શોધખોળ કરવામાં આવી હતી. રોષે ભરાયેલ સ્થાનિકોએ બ્રિજ પર વાહનો અટકાવીને ચક્કાજામ કરી દેતા ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લોકટોળા અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તંત્રના અધિકારીઓ અને પોલીસ સાથે ડેડ બોડી શોધવા બાબતે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા. યુવાનના પિતા રોષે ભરાયા હતા. પિતાએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા
પોતાનો વિડીયો વાયરલ થયો હતો. પિતાએ આત્મહત્યાની ધમકી આપતો વિડીયો વાયરલ થયો હતો. જોકે ત્રીજા દિવસ દરમિયાન ગોરા પુલના નીચેથી જ ડેડ બોડી મળી આવી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો SDRFની ટીમે નર્મદામાંથી લાશ શોધી કાઢતા હાશકારો અનુભવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મેં એક આદિવાસી છું, મારા સમર્થનમાં આજે કોઈ નથી મારી જોડે, બરાબર. મેં 3 દિવસથી હેરાન છું. આ 2 દિવસનો મારે ઉજાગરો છે. કોઈ સરકાર મારે ભાજપ કોંગ્રેસ મારે કોઈ લેવા દેવા નથી, પણ મારા છોકરાનું શું એના માટે કોઈ જવાબદારી લીધી નથી. આ સરકારી તંત્ર હોય કે જે હોય તે પોલીસ અધિકારી હોય, ચાહે એ ટીમ હોય, જે હોય તે ગુળોવાળી ટીમ હોય, જે હોય તે, પણ મારા સમર્થનમાં કોઈ નથી. આ 3 દિવસથી જ મેં હેરાન થાઉં છું. અને સરકારને મેં એવું કહેવા માંગુ છું કે જે તે અધિકારી, સત્તામાં બેઠેલા અધિકારી, ચાહે વિપક્ષમાં બેઠેલા અધિકારી, મારે બધા અહીંયા હાજર જોઈએ. તો અહીં આત્મહત્યા કરી લઈશ મેં. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ પાંચપત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે. વાગરા તાલુકાના વાસી ગામે સેફટી સાધનો વિના 40 ફૂટ કરતા વધારે ઊંચાઈએ કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મૂકી કામ કરતા નજરે જોઈ શકાય છે. પાણીની ટાંકીના નવનિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે કોઈ શ્રમજીવીનો જીવ જશે તો જવાબદાર કોણ? વાસી ગામના લોકોને પીવાના પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે નવી ટાંકી બનાવવામાં આવી રહી છે, પણ તે માટે કામદારોનો જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ગામમાં પીવાના પાણી માટે 40 ફૂટ જેટલી ઊંચી વિશાળ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ ટાંકીના નિર્માણ સાથે જોડાયેલા મજૂરો હેલ્મેટ અને સેફટી બેલ્ટ વગર તેમજ અન્ય સુરક્ષાના સાધનો વિના 40 ફૂટ જેટલી ઊંચાઈએ કામ કરતા જોવા મળ્યા છે. હાલ એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોખંડના સળિયા પણ ગરમ થઈ જાય છે. આવામાં સળિયા પકડતી વેળાએ શ્રમિકનું સંતુલન ગુમાવવાનો ભય રહેલો છે. ગામમાં વિકાસની સુવિધા ઊભી થાય તે જરૂરી છે, પરંતુ જે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે તે એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી રાખવામાં આવી રહી છે. આવી બેદરકારીના કારણે ઘણી વખત શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. 40 ફૂટ જેટલી ઊંચાઈએ સેફટી વગર કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય ને જીવ ગુમાવવાનો વારો આવે તો સરપંચ કે કોન્ટ્રાક્ટર જવાબદારી લેશે ખરા? હાલમાં ચાલી રહેલ નવનિર્મિત પાણીના ટાંકીના કામ માટે શ્રમિકોની સેફટી માટે વાસી ગ્રામ પંચાયત અને કોન્ટ્રાક્ટર જરૂરી સુવિધા ઉપલબ્ધ કરે તે જરૂરી બન્યું છે. अंकलेश्वर राजपीपल चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में. ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं. यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए. श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए. यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया. साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज. और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है. साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं. यानी सपनों का घर लेना होगा अब और भी आसान. तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपल चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ નારાયણ ટ્રસ્ટ સંચાલિત વડોદરા, ગોધરા સહિત 14 થી વધુ સેન્ટરમાં આંખની સારવાર માટે આવતા હોય છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ, રાજસ્થાનના ગરીબ દર્દીઓ નારાયણ ટ્રસ્ટ સંચાલિત વડોદરા, ગોધરા સહિત 14 થી વધુ સેન્ટરમાં આંખની સારવાર માટે આવતા હોય છે. આવી જ રીતે ભરૂચ શહેરમાં આવેલ નારાયણ હોસ્પિટલમાં પણ આંખના દર્દી આવતા હોય છે. આ તમામ હોસ્પિટલમાં રોજ 1000 આંખ નિદાનની સારવાર અપાવવામાં આવે છે. અત્યાર સુધી આ ટ્રસ્ટ સંચાલિત આઈ હોસ્પિટલમાં 4.40 લાખ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ત્યારે ગત રોજ ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ રાજગોરનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું, જે બદલ ભરૂચ ખાતે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી અનેક દર્દીઓ પોતાના આંખનું ઓપરેશન કરી પોતાની રોશની પાછી મેળવે છે
અને દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે 14 જેટલા જુદા જુદા નારાયણના આઈ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વડોદરા, ગોધરા, લુણાવાડા, બોડેલી, રાજપીપળા, ડભોઈ, કરજણ, કાકણપુર, મેલોલ, સાગવાડા, રાજસ્થાનમાં ડુંગરપુર, સાબલા, પ્રતાપપુર અને મધ્યપ્રદેશમાં અલીરાજપુર સેન્ટર આવેલો છે. જેમાંથી જે પેશન્ટ આવે છે એમને કોઈ પણ શારીરિક કે આર્થિક તકલીફ ન પડે એ માટે વડોદરાથી ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં એક કેરટેકર સાથે નિઃશુલ્ક રીતે એને જમવા રહેવાની દવાઓની સગવડ કરવામાં આવે છે. અને આવી આઈ હોસ્પિટલ આપણા ભરૂચમાં પણ ચાલે છે, જેનો લાભ લેવા માટે હું આપ સૌને અપીલ કરું છું. अंकलेश्वर का सबसे सस्ता और सबसे अच्छा 1 और 2 BHK होम्स मतलब सिद्धेश्वर रेसिडेंसी। यहाँ पे आपको 1 एंड 2 BHK होम्स में बिग साइज लिविंग रूम, किचन और सस्पिशियस बेडरूम मिल जाएगा। सिद्धेश्वर रेसिडेंसी है एमिनिटीज से भरपूर, जिसमें आपको ग्रैंड एंट्री गेट, गार्डन, गजीबो, आरसीसी रोड, अंडरग्राउंड इलेक्ट्रिसिटी, सीसीटीवी एंड मैनी मोर। इसके साथ साथ घर में आपको पीओपी, वाटर प्रूफिंग, व्हाइट वाटर टैंक और भी बहुत कुछ मिल जाएगा। तो अगर आप अंकलेश्वर में 1 और 2 BHK ढूंढ रहे हो तो आज ही विजिट कीजिए सिद्धेश्वर रेसिडेंसी। बुकिंग के लिए आज ही विजिट कीजिए बुकिंग ऑफिस गेट नंबर 2, सिद्धेश्वर रेसिडेंसी नियर सुकून रेसिडेंसी, जीताली रोड, डढाल, अंकलेश्वर। નર્મદા જિલ્લાના જાણીતા વિજ્ઞાન લેખક અને વિજ્ઞાન સામાયિક સાયન્સ ગ્રાફી માસિકના તંત્રી અને પર્યાવરણ પ્રેમી દીપક જગતાપ સહિત નર્મદા સાહિત્ય સંગમના 8 જેટલા સારસ્વતો, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025 થી સન્માનિત કરાયા. ગાંધીનગર મુકામે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ખાસ ઉપસ્થિતિમાં જીસીઆરટી સચિવ ડુમારારિયા અને માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોશી તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષક એવોર્ડ 2025નો એનાયત કરવામાં આવ્યો, જેમાં નર્મદા સાહિત્ય સંગમના 7 જેટલા સારસ્વતો, શિક્ષકો અને પર્યાવરણ પ્રેમીઓને આ એવોર્ડ એનાયત કરાયો હતો. એ ઉપરાંત નર્મદાના કુલ 30 જેટલા શિક્ષકોને પણ સન્માનિત કરાયા હતા, જેમાં એવોર્ડ વિજેતા વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર દીપક જગતાપ સહિત બોરીદ્રા ગામે પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવનાર મુખ્ય શિક્ષક અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણા, પ્લાસ્ટિકની થેલી સામે હજારો કાપડની થેલીનું વિનામૂલ્યે વિતરણ કરી ઘરે ઘરે જઈ પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ, 1 લાખથી વધુ વૃક્ષો વાવી વન વગડો બનાવનાર અને અસંખ્ય પક્ષીઓને આશ્રય સ્થાન આપનાર પ્રાથમિક શિક્ષક ઉત્પલ પટવારી, સ્કૂલે જઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરનાર અને વૃક્ષારોપણ કરાવતા ઉત્સાહી યુવાન પર્યાવરણ પ્રેમી વીરપુર પ્રાથમિક શાળાના CRC શિક્ષક ચેતન પટેલ તેમજ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઇકો ક્લબ દ્વારા ગામ શાળાઓમાં પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ કરી સરકાર સાથે સહાયક ભૂમિકા ભજવનાર ગાડિત પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભરતકુમાર પરમાર તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવતા પ્રાથમિક શાળાના નાના લીમટવાડાના સોનલબેન ચૌધરી અને મોનાબેન વસાવા બંને મહિલા શિક્ષિકાઓએ પોતે ગામ શાળાના બાળકોના જન્મદિવસે વૃક્ષારોપણ કરાવી પોતાની શાળામાં સુંદર બાગ બનાવી પ્રાકૃતિક વાતાવરણ ઊભું કર્યું છે. પર્યાવરણની વિવિધ કામગીરી કરનાર નર્મદાના 30 જેટલા શિક્ષકોનું પર્યાવરણ સંરક્ષક એવોર્ડથી સન્માનિત કરાયું હતું. બોરીદ્રા શાળાને મેં પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમજ ગામની અંદર પણ વન ટાઈમ પ્લાસ્ટિક લોકો બંધ કરે એ માટે અમે જાગૃતિ ફેલાવીએ છીએ અને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા બને, મારું ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને લોકો પર્યાવરણથી જાગૃત થાય, ખરેખર પર્યાવરણને નુકસાન કરતી તમામ બાબતોને દૂર કરે અને પર્યાવરણ જાગૃત થાય એ માટે મેં મારી શાળા પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરી છે. વૃક્ષો રોપ્યા છે, નાના નાના ફૂલ છોડવા રોપ્યા છે અને મહેંદી રોપી છે અને મારી શાળા ગ્રીન શાળા બનાવી છે પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત. આમ ખરેખર એના કારણે મને પર્યાવરણ સંરક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને નર્મદા જિલ્લાના 30 શિક્ષકોને પણ પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પ્રાપ્ત થયો છે, એનો હું ખરેખર ગૌરવ અનુભવું છું. હું છેલ્લા 15 વર્ષથી પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ફ્રેન્ડલી થેરી જે છે એના પણ પર્યાવરણ જાગૃતિના બધા સૂત્રો લખી વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, પાણી બચાવવું, પાણીનો દુરુપયોગ ન થાય એના માટે લોકોને એવા સૂત્રો લખીને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લા 15 વર્ષથી આ પ્રયાસમાં લગભગ 1 લાખ જેટલી થેલીઓનું મેં વિતરણ કર્યું છે અને લોકોને જાગૃત કરવાનો મારો પ્રયાસ રહ્યો છે. અને બીજો મારો એક સંદેશ છે સમગ્ર ગુજરાતના લોકોને
કે ભાઈ આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ. સરકારશ્રીએ બહુ પ્રયત્ન કર્યા છે, પણ આપણો એક નાગરિક તરીકેનો ધર્મ समझी આ પ્લાસ્ટિકને આપણે જાકારો આપીએ. भरूच में एक ऐसा रिसोर्ट जहां आप कर सकते हो पूल पार्टी, साथ में पिकल बॉल कोर्ट्स, मूवीज और क्रिकेट मैच के लिए प्रोजेक्टर, इंडोर गेम्स जैसी कई सारी फैसिलिटीज मिलने वाली है. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10 मिनट दूर ये वीकेंड रिसोर्ट आपको देगा कंप्लीट रिलैक्सेशन. एंड यहाँ है भरूच का बिगेस्ट वेडिंग पार्टी प्लॉट. रिसोर्ट में है 4 प्रीमियम एसी रूम्स विद ऑल एमिनिटीज, साथ में पार्टीज के लिए प्राइवेट किचन एंड अ सूथिंग एम्बियंस. एंटरटेनमेंट और फन के लिए यहाँ है पिकल बॉल कोर्ट्स, क्रिकेट प्ले एरिया, बैडमिंटन, बाउंसर बॉल गेम एंड मैनी इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स. साथ में स्विमिंग पूल की रिफ्रेशिंग वाइब, वीआईपी फूड कोर्ट और म्यूजिक सिस्टम के साथ प्रोजेक्टर भी. नीड समथिंग मोर टू रिलैक्स? तो यहाँ आपके लिए जकूजी भी अवेलेबल है. अगस्त्या रिसोर्ट परफेक्ट है फॉर वेडिंग इवेंट्स, कॉर्पोरेट इवेंट्स, बर्थडे पार्टीज, बेबी शावर फंक्शन एंड ऑल टाइप्स ऑफ इवेंट विद 3000 प्लस गेस्ट कैपेसिटी एंड ह्यूज कार पार्किंग एरिया. तो वीकेंड में अपने फ्रेंड्स के साथ चिल करना हो या फैमिली के साथ पिकनिक या फिर अपने ग्रैंड इवेंट्स के लिए बेस्ट पार्टी प्लॉट ढूंढ रहे हो, तो नबीपुर झनोर रोड पर आया हुआ अगस्त्या रिसोर्ट इज अ मस्ट विजिट. और इन्फॉर्मेशन के लिए कॉल करिए ऑन गिवन नंबर्स एंड शेयर दिस रील विथ योर फ्रेंड्स. અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરો બંધ મકાનનું નિશાન બનાવી 1.81 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા. ઉનાળુ વેકેશન પડતા જ ભરૂચ જિલ્લામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બંધ ઘરોને એક બાદ એક નિશાન બનાવી રહ્યા છે. અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેર તસ્કરો એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં દહેજ ગયા હતા, જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જોતા તિજોરી ખુલ્લી હતી. તસ્કરો તિજોરમાંથી સોનાની ચેન, 2 જોડી બુટ્ટી, 3 પેન્ડલના મળી 2 તોલા સોનું અને રોકડા 5000નો હાથફેરો કરી ગયા હતા. ચોરી અંગે જેઆરડીસી પોલીસ મથકે રૂપિયા 1,81,000ની ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજે દિવસે 30 તારીખે 6 વાગે અમે પરત ફર્યા ત્યારે ઘરનું તાળું તૂટેલું જોઈને અમે અંદર આવ્યા તો જોયું તો ખાટલા પર બધી વસ્તુઓના ખોખા પડેલા હતા. અમે તો જોઈને છક થઈ ગયા. અમે દરવાજો ખોલ્યો કબાટનો દરવાજો પણ બંધ કરી ગયેલા હતા. દરવાજો ખોલીને જોયું તો અંદર કશું હતું નહીં, બધું લઈ ગયેલા હતા. રોકડ 5000 પણ લઈ ગયા છે ને અંદાજે 2.5 તોલા હે, 2.5-3 તોલા. તોલાની તો ચેન જ હતી. હા, બધું કરી દીધું. ડભોઈ નગરપાલિકાની આર્થિક સ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને મળવા પાત્ર નાણાં ચૂકવી શકવામાં વિલંબ થયો. ડભોઈ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કે જેઓ વય નિવૃત્ત થયા હતા તેવા કર્મચારીઓને તેઓના ગ્રેજ્યુએટી અને રજા પગારની રકમ 2016થી બાકી, તેમાં છઠ્ઠા પગાર પંચના તફાવતની રકમ જે વર્ષ 2011થી બાકી પડતી હતી તેવા 100થી વધુ નિવૃત્ત કર્મચારીઓને આજરોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ચેક અર્પણ કરી તેઓના બાકી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. ડભોઈ નગરપાલિકાની આર્થિક સ્થિતિના કારણે નગરપાલિકા દ્વારા નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર નાણાં ચૂકવી શકવામાં વિલંબ થયો હતો. આ નિવૃત્ત કર્મચારીઓ પૈકી અમુક કર્મચારીઓને આર્થિક રીતે સારી ન હોય ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. જે બાદ આ નિવૃત્ત કર્મચારીઓની રજૂઆતને પગલે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા શ્રીનિધિ લોન અંતર્ગત 7,42 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવતા આજરોજ ગુજરાત સ્થાપના દિવસના શુભ અવસરે ડભોઈ નગરપાલિકાના તમામ વય નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા નાણાં ચૂકવવામાં આવ્યા હતા. આ પ્રસંગે તમામ કર્મચારીઓ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે નગરપાલિકાના પ્રમુખ, નાણાં પંચ ચેરમેન, ચીફ ઓફિસર જયકિશન તડવી, પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, વૈભવભાઈ આચાર્ય સહિત પાલિકાના કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
2011થી છઠ્ઠા પગાર પંચના નાણાં અને 2016થી ગ્રેજ્યુએટીના નાણાં આ કોઈ કર્મચારીઓને મળતા નહોતા. એના કારણે કેટલીક એ લોકોના જીવનમાં પણ તકલીફો પડી, એમના કુટુંબમાં પણ તકલીફો પડતી હતી. આ બાબત સરકારશ્રીના ધ્યાનમાં લાવતા શ્રીનિધિ લોન અંતર્ગત 7,42,00,000 રૂપિયા નિવૃત્ત કર્મચારીઓને એમના ગ્રેજ્યુએટીના નાણાં આપી શકાય એના માટે સરકાર તરફથી આપવામાં આવ્યા. અને આજે એ તમામને અહીંયા ભેગા થયા છે અને તમામના ખાતામાં આ પૈસા જમા થયા છે. ડભોઈ નગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વાર ગઈકાલે એક કર્મચારી નિવૃત્ત થયા. એમને નિવૃત્તિના દાડે એમના જે નિવૃત્તિના લાભ છે તમામ લાભો એ જ દિવસે મળ્યા હોય એવો પહેલો બનાવ ડભોઈ નગરપાલિકામાં બન્યો. અને એક આનંદ ઉલ્લાસથી ખૂબ જ આનંદદાયક રીતે એમણે નિવૃત્તિ લીધી. આજે પણ આપ જોઈ શકો છો 100 જેટલા કર્મચારીઓને એમના નિવૃત્તિના લાભ આજે આપ્યા છે. એમના ચેકો આપ્યા છે. કોઈને 17 લાખ, કોઈને 15 લાખ, કોઈને 12 લાખ, કોઈને 10 લાખ જેવા ચેકોનું વિતરણ અહીંયા કરવામાં આવ્યું છે. પણ એકચ્યુઅલમાં એમના એકાઉન્ટમાં પૈસા જમા પણ આજે થઈ ગયા છે આજની તારીખમાં. અને એ લોકોના મોઢા પર પણ એક સંતોષ અને આનંદની લાગણી દેખાય છે. એ લોકોના આશીર્વાદ આજે નગરપાલિકાના હોદ્દેદારો પર વરસી રહ્યા છે. ત્યારે હું એ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. અને એમને જે આ સામટા નાણાં મળ્યા છે એનો એમના કુટુંબના લોકો માટે સદુપયોગ થાય અને એમની આગળની જિંદગી માટે એમને તકલીફ ના પડે એના માટે ઉપયોગ થાય એવી એમની પાસે અપેક્ષા રાખી જ. ભારત માતા કી જય, વંદે માતરમ. બિરલા કોપર કંપનીમાં 4 કોર કોપર કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીની ગણતરીના કલાકોમાં સુધી ઝડપી પાડતી દહેજ મરીન પોલીસ. બિરલા કોપર કંપનીના ગેટ નંબર 6 ની અંદર આવેલ મીઠા પાણીનું તળાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ઇલેક્ટ્રિક પોલના 4 કોર કોપર કેબલ અજાણ્યા ચૌર ઈસમ આશરે 850 મીટર જેટલો વાયર 1 મીટરના આશરે 450 રૂપિયા લેખે કુલ કિંમત 3,82,500ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતે દહેજ મરીન પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી સૂચના મળતા નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર BM પાટીદારે સ્ટાફ સાથે આ ગુનાની તપાસ હાથ ધરી. તળાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ CCTV ફૂટેજ ચેક કરવા સાથે બાતમીદારોથી માહિતી મેળવી આ ગુનામાં સંકળાયેલ 3 આરોપીઓ અજયભાઈ કનુભાઈ રાઠોડ, અનિલભાઈ ઈશ્વરભાઈ રાઠોડ તેમજ મયુર ઉર્ફે કિશન ઉર્ફે પુષ્પભાવ કાંતિભાઈ રાઠોડને પકડી પાડવામાં આવેલ તથા સદર ગુનામાં ગયેલ મુદ્દામાલમાંથી 120 કિલોગ્રામ મુદ્દામાલ રિકવરી કરવામાં આવેલ. 90 કિલોગ્રામ કોપર કેબલ જેની કિંમત 58,000 તથા કોપર કેબલ વાયરના ટુકડા 30 ગ્રામ જેની કિંમત 13,500 રિકવરી કરવામાં આવેલ. અને યામાહા કંપનીની બ્લુ કલરની મોટરસાયકલ કિંમત ₹65,000, મોબાઈલ વિવો કંપનીનો મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities
cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students, and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડના જન્મદિનની ભવ્ય ઉજવણી સાથે 200 બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું. જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડ તેઓના જન્મદિનની અનોખી ઉજવણી સાથે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ચિંતા કરી બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જન્મદિનની ઉજવણી જંબુસર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કટિંગ કરી તમામે ટીડીઓ જંબુસરને શુભેચ્છા પાઠવી હતી. તેઓ દીર્ઘાયુ, નિરોગી, પ્રગતિમય જીવન જીવે, સમાજલક્ષી વધુ કાર્યો કરતા રહે એવી શુભકામના પાઠવી હતી. ત્યારબાદ ટીડીઓ દ્વારા જંબુસર તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારની સ્કૂલના ગરીબ જરૂરિયાતમંદ 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી હતી. આજ રોજ શિક્ષણ વિભાગ જંબુસર દ્વારા આ માનનીય ટીડીઓ સાહેબ હાર્દિકસિંહ રાઠોડ સાહેબની જન્મદિવસની ઉજવણી બીઆરસી ભવન ખાતે કરવામાં આવી હતી. તેમાં ખાસ વિશેષતા સાહેબશ્રી દ્વારા એ રાખવામાં આવી કે તેમના દર વર્ષે જે જન્મદિવસની ઉજવણી કરે છે તેમાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ તરીકે સાહેબ પોતે આપે છે અને દર વર્ષે એમાં 100 બેગનો વધારો કરવાનો સંકલ્પ સાહેબે લીધેલ છે. ખરેખર એ ઉમદા કાર્ય દરેક અધિકારીએ પોતાનો જન્મદિવસ અવનવી રીતે ઉજવતા હોય છે, પણ આપણા ટીડીઓ સાહેબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગનું દાન આપીને એમને વિશેષ જન્મદિવસની ઉજવણી કરી તે બદલ અમે શાળા પરિવાર બીઆરસી ભવન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને સ્કૂલ બેગમાં 14 સ્કૂલોમાં 200 વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ 200 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું દાન સાહેબ દ્વારા મળેલ છે. તે બદલ પણ અમે ખૂબ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ. સાહેબનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચના શક્તિનાથ મંદિર પાસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા બાફેલી કાચી કેરીના શરબત ભર ઉનાળે રાહદારીઓને આપી ગરમીથી રાહત આપવા પ્રયાસ કર્યો. આ કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ મૃણાલ કાપડિયાની આગેવાનીમાં 100 થી વધુ લોકોએ શરબતનો લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસસીએમ અશોક બારોટ, યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર, પ્રોજેક્ટ ચેરમેન પ્રદીપ મોઘી, મુકેશ તાપિયાવાલા, રશ્મિકાંત કંસારા, પ્રકાશ મહેતા અને સંજીવ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. મૃણાલ કાપડિયા પ્રેસિડેન્ટ તેમજ યુનિટ ડાયરેક્ટર શ્રી જગદીશભાઈ ભાવસાર, તેમની આજે વર્ષગાંઠ છે એવા પ્રદીપભાઈ મોઘે અને તેઓ આજે પ્રોજેક્ટ ચેરમેન છે ભાવેશભાઈ પંચ તેમજ મારી ટીમ, અમે લોકો આજે અહીંયા આગળ ઠંડા બાફલાનું વિતરણ કરવા માટે આવ્યા છીએ. તો સર્વ લોકોને વિનંતી કે તેઓ અમારા બાફલાનો પ્રતિસાદ આપે અને અમે આવી સેવા કાર્ય પર હંમેશ આખું વર્ષ અને વર્ષો વર્ષ કરતા રહીશું એવી પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. હાંસોડ ખાતે શ્રી કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે સાલગીરા નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. હાંસોડ સ્થિત કુંભારવાડ દારૂ ખડકી આવેલ કુળદેવી સિદ્ધેશ્વરી માતાના મંદિરે 9મા પાટોત્સવની ઉજવણી વાઘા કુટુંબ તથા હાંસોડ અને ભરૂચના કુટુંબીજનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ચંડી યજ્ઞ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે 25 જેટલા કપલોએ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને ભરૂચની મહિલા મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્ર અને સમાજમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને ભાઈચારાનો માહોલ સાથે સલામતી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દરમિયાન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાંસોડના અન્ય સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ થરવાસા ચોકડી પાસે આવેલ નગરપાલિકા મેદાન ખાતે ગર્ભાવતી પ્રેમીઓના સંચાલકો દ્વારા પ્રથમ વખત ઓશન હાઈપર મીડિયા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ 15 દિવસ ચાલી હતી. આજરોજ ટાઈગર રોયલ 11 ટીમ તેમજ સામ્રાજ્ય 11 ટીમ ફાઇનલમાં આવી હતી. ટુર્નામેન્ટમાં પ્રથમ દાવ રોયલ ટાઈગરે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જ્યારે કે બીજા દાવમાં
સામ્રાજ્ય 11 ટીમે 67 રન બનાવી 2 રનથી હારી ગઈ હતી. દર્ભાવતી પ્રીમિયમના આયોજકો હાર્દિકભાઈ ચૌહાણ, આકાશભાઈ પંડ્યા, સમર્પ મેટ્રો, હિંમતભાઈ પરમારના હસ્તે મેન ઓફ ધ મેચ જાવેદભાઈ અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન સાહિલ, બેસ્ટ બોલર હાર્દિકભાઈ, ખેલાડીઓને આયોજકોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. જ્યારે વિજેતાના ટીમ ટાઈગર રોયલ 11 ટીમના કેપ્ટન સૈયદ રિયાઝ બટાકી બાપુને ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટ્રોફી આપી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા. તેમજ ફાઇનલમાં બીજા નંબર આવેલ ટીમના કેપ્ટનને પણ ટ્રોફી આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનો, આગેવાનો આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ શુભેચ્છા પાઠવી હતી. ટીમના આયોજકોએ તમામ ખેલાડીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. 10 ટીમો ઓપ્શન બેઝ પર પ્લેયરો સિલેક્ટ કરીને આ ટુર્નામેન્ટનું આયોજન થયું. ખૂબ સુંદર ટુર્નામેન્ટ થઈ. ફાઇનલ મેચ પણ ખૂબ રસાકસી વચ્ચે રમાઈ. રોયલ ટાઈગર અને સામ્રાજ્ય 11 બંનેની વચ્ચે કસોકસની લડાઈ અને માત્ર એક રનથી રોયલ ટાઈગર ટીમ ચેમ્પિયન બની છે. બંનેને અભિનંદન આપું છું. બંને ખૂબ સુંદર રમતનું પ્રદર્શન અહીંયા કર્યું છે. છેલ્લા બોલ સુધી આ ચેમ્પિયનશિપની ફાઇનલ કસોકસ રહી અને જે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અહીંયા ટુર્નામેન્ટ થઈ છે એ બદલ દર્ભાવતી નગરીના તમામ યુવાનોને દિલથી અભિનંદન આપું છું. આ જ રીતે રમતમાં ભાગ લઈને દર્ભાવતીની સંસ્કારિતા, દર્ભાવતીની એકતા અને દર્ભાવતીનું ભવિષ્યમાં નામ રોશન કરે એવા ક્રિકેટરો અહીંયાથી પેદા થાય એવી અપેક્ષા રાખું. ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા ભરૂચ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે 3 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું. ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં 3 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સેલર, ફિક્શન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા, જેનાથી વાંચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી હતી. સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનમાં 3 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તક મેળા દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ સેલર, ફિક્શન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા, જેનાથી વાંચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પાનોલીની કેમિકલ ફેક્ટરીઓ પુનઃ એકવાર શંકાના દાયરામાં આવી. અંકલેશ્વરની બલ્ક ડ્રગ કંપનીમાં એપીઆઈનું કેમિકલ ફેક્ટરીમાં પરવાના વગર ઉત્પાદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ થયો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અંકલેશ્વર પાનોલીમાં દરોડા. અંકલેશ્વર સુરવાડી ગામ ખાતે 3 હેક્ટરમાં 138 પ્રજાતિના 30,000 વૃક્ષો વાવીને વન કવચ ઊભું કરવામાં આવ્યું. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ફોરેસ્ટ વિસ્તાર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો. જંબુસર સર્કિટ હાઉસ ખાતે સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કોંગ્રેસની બેઠક યોજાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ગોરા બ્રિજના 100 ફૂટ ઊંચાઈથી યુવાનનો પગ લપસી જતા નર્મદા નદીમાં પટકાતા ચકચાર. તંત્રના અધિકારીઓ અને પોલીસ સાથે ડેડ બોડી શોધવા બાબતે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા. પિતાએ આત્મહત્યાની ધમકી આપતો વિડીયો વાયરલ થયો. વાંસી ગામે પાણીની ટાંકી નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી. 40 ફૂટ જેટલી ઊંચાઈએ સેફટી વગર કામ કરતા શ્રમિકો જોવા મળ્યા. 40 ફૂટ કરતા વધુની ઊંચાઈએ કામ કરતા શ્રમિકો સંતુલન ગુમાવી નીચે પટકાય તો જીવ ગુમાવવાનો વારો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.